મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે બહુ બધી ચર્ચા થઈ. ભૂપેન્દ્રભાઈ જ્યારે દિલ્હી ગયા ત્યારે હંમેશા ચર્ચા થતી રહી. વચ્ચે વાત પણ થઈ અને સી.આર. પાટીલે પણ કહ્યું કે થઈ જશે મંત્રીમંડળ વિસ્તરણ. ત્યારબાદ ન થયું. ત્યારબાદ ખુદ મુખ્યમંત્રી અમને મળ્યા ત્યારે એમને કહ્યું કે દિવાળી પછી થશે. પણ અચાનક કાલ સાંજથી જ ઘટનાક્રમ બદલાયો છે. ગઈકાલે સાંજે ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ, બીજેપીના સંગઠન મંત્રી રત્નાકરજી દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં 10-15 મિનિટ, અડધો કલાક નહીં, 5 કલાક સુધી બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમની બેઠક થઈ. એ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાજર હતા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા, બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી હાજર રહ્યા, પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા. અને સ્વાભાવિક રીતે જ એવું કહેવાય છે કે એ ચર્ચા, એ મિટિંગ મંત્રીમંડળના વિસ્તરણનું મુહૂર્ત કાઢવા માટે, મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી કરવા માટે થઈ. અને હવે સૂત્રોથી જાણકારી જે મળી રહી છે, અને કેમ એ કહેવું પડે છે, કારણ કે સામાન્ય સંજોગોમાં મુખ્યમંત્રી જ્યારે દિલ્હી ગયા છે, ભલે અફવાઓ ફેલાઈ હશે, અટકળો થઈ હશે, પણ મુખ્યમંત્રીએ દિલ્હીની તસવીર મૂકી હશે. આ વખતે તસવીર નથી મૂકી. એનો મતલબ આ બેઠક અગાઉની બેઠકની જેમ નહોતી, અલગ એજન્ડા સાથે હતી. પણ આજે સૂત્રોથી જાણકારી મળી. સ્વાભાવિક રીતે બીજેપીના સૂત્રો પાસેથી જાણકારી કઢાવી મુશ્કેલ હોય છે, લગભગ શક્ય નથી હોતી. પણ બધું જ જોડીએ એક સાથે, થોડીક જાણકારી અહીંથી આવી, થોડીક અહીંથી આવી, થોડીક અહીંથી આવી, તો એ પાક્કું થઈ ચૂક્યું છે. મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવાર સુધીમાં થવાનું છે. એક ચર્ચા એ વાતની પણ થઈ કે 17મી એટલે કે માફ કરજો બુધવારે થશે. પણ બુધવારે સંભાવના એટલે ઓછી છે કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષનો રાજકોટનો કાર્યક્રમ પણ નિર્ધારિત છે. પણ ગુરુવારના દિવસે પ્રદેશ ભાજપ અધ્યક્ષે પોતાનો કોઈ કાર્યક્રમ નિર્ધારિત નથી રાખ્યો. શુક્રવારનો નિર્ધારિત છે. એનો મતલબ ગુરુવારનો દિવસ રિઝર્વ છે. એનો મતલબ ચોઘડિયું નક્કી થઈ ચૂક્યું છે. અને ચોઘડિયું સ્વાભાવિક રીતે બીજેપીની સરકાર હોય ત્યારે વિજય મુહૂર્ત 12:39નું હોય અને સંભાવના છે 12:39 ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. સૂત્રોથી જે જાણકારી મળી છે એ પ્રકારે ન માત્ર વિસ્તરણ, પણ અનેક મંત્રીઓની બાદબાકી પણ થશે, અનેક મંત્રીઓના વિભાગ પણ બદલાશે, મંત્રીઓને પ્રમોશન પણ મળશે. સૂત્રોની જાણકારી એ પણ છે કેમ કે 182ની આ વિધાનસભા છે અને 15% મંત્રી રાખી શકાય, એટલે 26 થી 27 મંત્રી રાખી શકાય. મંત્રીમંડળનું કદ હાલ નાનું છે, 17. જાણકારી એ મળી રહી છે કે 17 પૈકીના 11, 10 થી 11 મંત્રીઓ મંત્રીમંડળમાં નહીં હોય. એટલે કે જે પેલો સવાલ છે કોણ જશે, કેટલા જશે, તો 10 થી 11 મંત્રીઓ જશે એવું લાગી રહ્યું છે. અલગ અલગ કારણ હોઈ શકે. કનુભાઈ દેસાઈ તો એમની ઉંમર આપણે જાણીએ છીએ 74 વર્ષ થઈ ચૂકી છે. કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી છે, આદિવાસી કલ્યાણ વિભાગ છે એમની પાસે. રાઘવજીભાઈ પટેલ સ્વાસ્થ્ય વચ્ચે ખરાબ હતું, આપણે તમામ લોકો જાણીએ છીએ, એમની પણ સંભાવના છે. ભાનુબેન બાબરિયા વચ્ચે એ પણ બીમાર હતા, એ પણ આપણે જાણીએ છીએ. એ જ રીતે જગદીશભાઈ વિશ્વકર્મા, કેમ કે પાર્ટીના અધ્યક્ષ છે અને બીજેપી માને છે એક વ્યક્તિ એક પદ, એ સંજોગોમાં બની શકે એમની બાદબાકી થાય. મુકેશભાઈ પટેલ ઓલપાડના ધારાસભ્ય, બની શકે એમની પણ બાદબાકી થાય. બચુભાઈ ખાબડ, આમના વિશે લખીને આપું, સોનાના કાગળ ઉપર લખીને આપું, સોનાની પ્લેટ ઉપર લખીને આપું, મોંઘું છે છતાંય, બચુભાઈ ખાબડને જો મંત્રી તરીકે રાખ્યા તો આજ સુધીના ઇતિહાસની આનાથી વધુ ખરાબ સરકાર ક્યારે નહીં હોય. આટલી દાગદાર છબીને જો પાર્ટી ચલાવતી હોય તો પછી લોકતંત્રમાં જાજો ભરોસો ના કરાય, પાક્કું છે. એટલે બચુભાઈ ખાબડની બાદ બાકી નક્કી છે. હવે સવાલ એ છે નવું આવશે કોણ? તો નવું આવવાની અંદર શક્યતા છે જીતુભાઈ વાઘાણીની પુનઃ એન્ટ્રીની. દિગ્ગજ ચહેરો પ્રદેશ ભાજપના અધ્યક્ષ થઈ ચૂક્યા છે. રીવાબા જાડેજા, એમની પણ શક્યતા છે. અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી આવેલા છે, દિગ્ગજ નેતા છે, પણ એ પણ છે કે તમામ બીજેપીના નેતાઓ કાર્યકર્તાઓ એમને સ્વીકારે છે, દૂધમાં સાકરની જેમ ભળી ચૂક્યા છે. જયેશ રાદડિયા સહકાર મંત્રી છે. જો એમને સંગઠનમાં સમાવેશ ના થાય તો બની શકે કે સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે આવે,
ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. સંજયભાઈ કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય છે, કડવા પાટીદાર સમાજથી આવે છે, એમનો સમાવેશ સંભવ છે. ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય છે, ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, સાફ સુથરી પ્રતિભા છે, એમની પણ શક્યતા છે. આ જ રીતે અલગ અલગ નામો જેમને મળતા રહ્યા છે. પીસી બરંડા પૂર્વ આઈપીએસ છે, શિક્ષિત ચહેરો છે, આદિવાસી સમાજથી આવે છે. ઉદય કાનગડ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, બીજેપીના ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ થઈ ચૂકેલા છે. પ્રદ્યુમનભાઈ વાજા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા શિક્ષિત છે, ડૉક્ટર છે, એસસી સમાજમાંથી આવે છે. દર્શનાબેન દેશમુખ મધ્ય ગુજરાત નર્મદા જિલ્લાથી આવે છે, એમની પણ શક્યતા છે. લવિંગજી ઠાકોર જો ઓબીસી ચહેરા તરીકે અલ્પેશ ઠાકોરને શપથ નથી લેવામાં આવતા એ સંજોગોમાં લવિંગજી ઠાકોરને સ્થાન મળી શકે છે. જોકે સૂત્રો એ પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની શક્યતા વધુ છે. અનિરુદ્ધ દવે કચ્છના ધારાસભ્ય, શિક્ષિત ચહેરો, બિન વિવાદિત ચહેરો, યુથ ચહેરો, ઉર્જાવાન ચહેરો, એમની પણ સંભાવના છે. સાથે ચર્ચા એ વાતની પણ છે કે મંત્રીઓના ખાતા બદલાશે. 2 મંત્રીઓના નામ ચાલી રહ્યા છે. એમાં હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, બની શકે કે એમને પ્રમોટ કરવામાં આવે, કેબિનેટ રેન્કનું ખાતું આપવામાં આવે. એ જ રીતે પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ રાજ્યમંત્રી છે, એમને પણ કેબિનેટ રેન્ક મળે એવી પણ શક્યતા છે. આ બધી શક્યતાઓ છે અને હું ફરીથી કહું છું આ બધી વાતો જોડીને આકલન કર્યું છે. બીજેપીના સૂત્રો ઝાઝા હોતા નથી, બહુ મુશ્કેલ હોય છે, પણ અત્યાર સુધીના અનુભવના આધારે આ લાગી રહ્યું છે કે 17માંથી 10થી 11 મંત્રીઓ ઘેર જશે. નવા 16 જેટલા ધારાસભ્યોને મોકો મળશે મંત્રીમંડળની અંદર અને જૂના 6 મંત્રી યથાવત રહેશે મુખ્યમંત્રી સમિત. આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે બાયડના, મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે, દીક્ષિત ઠકરાર એડિટર ન્યૂઝરૂમ છે. ધવલસિંહભાઈ તમારાથી શરૂઆત કરવા માગું. આ તો બીજેપીવાળા અમે કહ્યું કે ભાઈ કોઈ ચર્ચામાં આવશો તો સ્વાભાવિક રીતે જ ના પાડી. હવે કોણ બોલે કે આપણો જ આ ભાઈ ઘેર જશે? ના બોલે ને ન જાય તો પાછો લોચો. દિવાળી પેલાની બગડક ના બગડે, આની તો બગડે. પણ મેં તમને એટલે જ પસંદ કર્યા કે બીજેપીની લીડવાળી આ સરકારને તમે સમર્થન કરતા અપક્ષ ધારાસભ્ય છો. તમારો અનુભવ શું કહે છે? મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે લાગી રહ્યું છે અને ઉત્તર ગુજરાતમાં કોણ? તમારી પાસે ખાસ એ પણ જાણવું છે, અલ્પેશ ઠાકોર તમારા જૂના સાથીદાર અને જય સરદારવાળા હાર્દિકભાઈ પટેલ એ પણ તમારી સાથે કોંગ્રેસમાં હતા. આ બંનેનું શું લાગી રહ્યું છે? રોનકભાઈ, વિષય તો ખૂબ આજે મજાનો છે, કારણ કે ઘણા સમયથી ઘણા બધા ધારાસભ્યો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યાંક અમારું નામ આવે મંત્રીમંડળની અંદર, ને આજે પણ એમને એટલો વિશ્વાસ સાથે છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અલ્પેશભાઈની વાત કરું તો સામાજિક રીતે જોડે રહેલા, સામાજિક રીતે કામ કરેલું અમારા સાથી મિત્ર છે અને હતા અને રહેવાના છે. એવી જ રીતે હાર્દિકભાઈની વાત કરું એટલે હું પાટીદાર આગેવાનોની જો ચર્ચા કરીએ તો હાર્દિક પટેલ પણ છે, અને ક્ષત્રિય સમાજ એટલે ઠાકોર સમાજની જો ચર્ચા કરીએ તો અલ્પેશ ઠાકોર છે. કે એ બંને એવા ચહેરા છે કે બંને સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે ને બંનેને મંત્રીમંડળ પદમાં સમાવેશ કરવો જોઈએ, હું સ્પષ્ટ માનું છું. હાર્દિકભાઈના ઓપ્શનો ઘણા બધા છે, પણ અલ્પેશભાઈ માટેના ઓપ્શનો કોઈ નથી. કે અલ્પેશભાઈ જ કેવો ચહેરો છે કે ઠાકોર સમાજની અંદર આજે પણ એટલું સંગઠનાત્મક રીતે અને દરેક ઘર દીઠ જોવા જઈએ તો એમને બધા ઓળખતા હોય છે ને એનો સમાવેશ થાય હું પોતે વિચારી રહ્યો છું કે થશે એમ. મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની વાત જેટલી મહદ અંશે ચર્ચામાં ચાલી રહી છે એ ભૂતકાળમાં પણ ચાલતી હતી ને એની પહેલાં પણ ઘણા બધા મીડિયાના માધ્યમથી આપણે જોયું છે કે ચાલતી આવી છે. ઘણા બધાની બાદબાકી થાય, વધારે પડતા એવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે એવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે કે જેની ઉપર કોંગ્રેસ પાર્ટીમાંથી જોડાયા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એવા પર મહોર મારવાની વાત આવતી હશે. ત્યાં થોડુંક વિચારસરણીમાં ભેદભાવ રહેવાનો એવું હું પાર્ટીની દ્રષ્ટિથી અને જે રીતે કહેવાય કે માન્ય પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ જગદીશભાઈની, એ રીતે જો જોવા જઈએ તો ઘણા બધા મંત્રીઓ એવા પણ સિલેક્ટ કરવામાં આવશે કે ક્યાંક કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોય અને એમને નહીં લેવા, અને ઘણા બધા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પણ તાકાતવાર જે છે
એવા બધા મંત્રીઓનો પણ સમાવેશ આની અંદર થશે. મહત્ત્વની વાત એ છે કે આવનારા ઇલેક્શન તાલુકા જિલ્લા પંચાયત પણ છે અને તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો ઉપર, કોર્પોરેશનના ઇલેક્શનો ઉપર કોનું પ્રભુત્વ રહે, કેવા લોકોને મંત્રીમંડળની અંદરથી સમાવેશ કરવાથી કેવા રિઝલ્ટો નીકળે, કઈ રીતે ફાયદો થાય અને જે રીતે આમ તો હું કોઈ પાર્ટીની દ્રષ્ટિથી આ સ્ટેટમેન્ટ નથી આપતો, એક અપક્ષ ધારાસભ્ય તરીકે હું કહું છું કે જે રીતે આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રની અંદર વારંવાર એમના કહેવાય વલણ જોઈ રહ્યા, બાય ઇલેક્શનની અંદરનું એક રિઝલ્ટ જોયું, એવી જ રીતે કોંગ્રેસ પણ આજે મેં ઈડરમાં જોયું કે ઘણા બધા કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. એટલે આવા સંજોગોની અંદર સારા મંત્રીમંડળ, સક્ષમ મંત્રીમંડળ અને સિનિયર મંત્રીમંડળ તાકાતવાર બનાવવાનું જ રહ્યું અને એનાથી જ તાલુકા જિલ્લા પંચાયત ઇલેક્શન અને આવનારા વિધાનસભાના ઇલેક્શનો ઉપર એનાથી 100% ફાયદો થાય. અને હું ચોક્કસથી કહું છું કે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને તમામ સમાજને આવરી લઈને મંત્રીમંડળનું વિસ્તરણ થાય એવું મને સ્પષ્ટપણે દેખાય છે. અને આમાંથી ઘણા બધા ચાલુ મંત્રીમાંથી ડેપ્યુટી સીએમ તરીકે બી જો ડેપ્યુટી સીએમ કોઈને બનાવવામાં આવે તો હું માનું છું કે ચાલુ મંત્રીમાંથી પણ ડેપ્યુટી સીએમ તરીકે કોઈનું નિમણૂક થાય એવું મને સ્પષ્ટપણે દેખાય છે. ધવલસિંહભાઈ, હું નામ નહીં પૂછું કારણ કે અમારી પાસે બહુ બધા દાવેદાર હશે, પણ આપનો ખૂબ ખૂબ આભાર. દીક્ષિત, સૌરાષ્ટ્રની વાત કરવી છે. સૌરાષ્ટ્રનું એટલું જાજુ પ્રતિનિધિત્વ નહોતું, તો પોરબંદરથી આવો છો. અર્જુનભાઈ મોઢવડિયા, હું માનું છું, મારો અનુભવ કહે છે કે એ કદાચ મંત્રીમંડળમાં સામેલ હશે. જયેશભાઈ રાદડિયા અને જીતુભાઈ વાઘાણી, મને આ બે મંત્રી પણ લાગે છે. બંને યુવા પાટીદારથી સમાજમાં, પણ સંજય કુરડિયા પણ છે, એટલે 3 પાટીદાર થઈ જાય. તમે શું માનો છો, સૌરાષ્ટ્રથી કોની બાદબાકી થશે અને કોનો સમાવેશ થશે અને કેમ? રોનકભાઈ, એક વાત નક્કી છે કે રૂપાણી સરકાર વખતે સૌરાષ્ટ્રનું જે પ્રભુત્વ હતું એ પ્રભુત્વ આજે નથી. રૂપાણી સરકાર વખતે તમે જાઓ તો વિજયભાઈ પોતે રાજકોટથી, જયેશ રાદડિયા રાજકોટથી, કુંવરજી બાવળીયા રાજકોટથી, તમે જામનગરમાં જોવા જાઓ તો હકુભા પોરબંદરથી એક સમયે બાબુ બોખીરિયા પણ હતા. પણ આજે શું, તો કે આજે સૌરાષ્ટ્ર ક્યાં છે, તો કે આજે સૌરાષ્ટ્ર ક્યાં ને ત્યાં છે. તમે જુનાગઢ જિલ્લાને ભલે તમે વાત કરી, જુનાગઢ જિલ્લો એવડો મોટો છે, પણ જવાહર ચાવડા હતા, આપણે ન ભૂલાય, જવાહર ચાવડા પણ જુનાગઢથી ધારાસભ્ય હતા, સાથે મંત્રી હતા માણાવદરથી. આજે તમારે સૌરાષ્ટ્રના મંત્રીઓ વિચાર કરવા હોય ને તો તમને વિચારો કે હા આપણે રાઘવજીભાઈ જામનગરથી ધારાસભ્ય છે, પણ સ્પષ્ટ સૌરાષ્ટ્રને મેસેજ જાય કોણ, તો કે પરસોત્તમ સોલંકી એક જ, કે તેનાથી મેસેજ જાય કે ભાઈ સૌરાષ્ટ્રની છે, કોળી સમાજથી છે. કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી લઈ આવીને ભાજપમાં દમખમથી રૂપાણી સરકારે લડાવ્યા, જીતાડ્યા અને લગભગ છેલ્લો ઇતિહાસ એનો જવાહરભાઈનો એવો હતો કે ભાઈ ચૂંટણી લડ્યા પહેલા આજે રાજીનામું આપીને કલાકમાં મંત્રી બની ગયા. હવે એવું નથી થતું, ઘણા બધા એવા રાહ જોઈને બેઠેલા નેતાઓ છે. પણ એક વાત સ્પષ્ટ છે, સ્વીકારવું પડે આમ આદમી પાર્ટીનો જે પ્રમાણે વ્યાપ વધ્યો અને ચોક્કસ લેવા પાટીદાર સમાજમાં વધ્યો, તો તમારે જીતુ વાઘાણીને પ્રમોટ કરવા પડે. કારણ કે 2017માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખરાબ સમય હતો ત્યારે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હતા અને સારું પરિણામ લાવી શક્યા, સરકાર બનાવી શક્યા. તો જીતુ વાઘાણી મંત્રી બની શકે. જયેશ રાદડિયામાં રોનકભાઈ જે આપણા સૂત્રો મેસેજ આપી રહ્યા છે તેમાં ક્યાંક એવું છે કે જયેશ રાદડિયાને કદાચ સંગઠનમાં પણ લઈ જાય, પણ આ ભાજપ છે, કોંગ્રેસમાંથી આવેલા નેતાને સંગઠનમાં લે કે ન લે, કારણ કે જયેશ રાદડિયાનું ગોત્ર તમે જોવા જાઓ તો તે કોંગ્રેસ છે, તેના પિતાનું ગોત્ર ભલે ભાજપ હતું, ભાજપથી તે કોંગ્રેસથી પાછા ભાજપ, પણ જયેશ રાદડિયા તો શરૂઆત જ પહેલી ચૂંટણી જ કોંગ્રેસમાંથી લડ્યા હતા, તો કદાચ સંગઠનમાં એ લેવલે સ્થાન ન મળે. જો રાઘવજી પટેલની બાદબાકી છે, તમે અગાઉ કહી દીધું કે રાઘવજી પટેલની બાદબાકી નક્કી છે. હવે એક નવું નામ આવ્યું છે કે જામનગરથી રીવાબાને મંત્રી બનાવી શકે. તો એવું થાય કે બળવંતસિંહ રાજપૂતનું શું, બે ક્ષત્રિયો નહીં તો કદાચ બળવંતસિંહ રાજપૂતની બાદબાકી થઈ રીવાબા. બીજો વિચાર કિરીટસિંહ રાણાનો પણ આવે. સતત નામ ચાલી રહ્યા છે કે કિરીટસિંહ રાણા મંત્રી બને ન બને. અગાઉની સરકારમાં મંત્રી હતા પણ ખરા, પણ આ વખતે કિરીટસિંહ રાણાને ક્યાંય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. એક નામ ઉઠીને આંખે વળગે છે સૌરાષ્ટ્રથી પ્રદ્યુમન વાજા. જો ભાનુબેન બાબરિયાની બાદબાકી કરવામાં આવે તો પ્રદ્યુમન વાજા નક્કી છે. ભાનુબેન બાબરિયાની જે પ્રમાણે રાજકોટમાં જ એન્ટી ઇન્કમ્બન્સી, કોઈ સીધી રીતે કામ ન કર્યા, આ તમામ મુદ્દા છે તે કહી રહ્યા છે. અર્જુન મોઢવાડીનું કીધું તો અર્જુન મોઢવાડી રોનકભાઈ એવા અજાત શત્રુ છે કે ભાજપમાં આટલા નેતાઓ આવ્યા કોંગ્રેસમાંથી, અર્જુનભાઈ એક જ એવા છે કે 1 લાખ મતે જીત્યા. કુંવરજી બાવળિયામાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી ત્યારે આપણે જોઈ હતી કે કુંવરજી બાવળિયા વખતે આખી કોંગ્રેસ મેન્ટે લાગી, આ થયું. અર્જુન મોઢવાડિયામાં એવું ન થયું ને દૂધમાં સાકળની જેમ ભળી ગઈ. અચ્છા, તમે આજે પણ અડધી રાતે ફોન કરો, હું પોરબંદરનો છું એટલે નહીં, ગમે એના કામ કરે, હોસ્પિટલ, આ તે, એટલે કે મેન
કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલા નેતા અને ત્યારે લોકોના કામ કર્યા હતા એટલા કોંગ્રેસમાં ટકવું શક્ય હતું. કારણ કે પોરબંદર છે કે તમે અર્જુન મોઢવાડિયા સિવાય કોંગ્રેસમાંથી કોઈ પણ લડે તો ના જીતે. અર્જુન મોઢવાડિયાનું વ્યક્તિગત નામ મોટું હતું એટલે ઘણા બધા ફેરફાર. પરંતુ રોનકભાઈ, આ તમામની વચ્ચે જો તમે તર્ક ઉપર આવવાનું કહેશો તો સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદારના નેતાઓને સાચવવા પડશે. જો એકાદ બે કાંડ અમરેલીમાંથી ન થયા હોત, એમાં પાયલ ગોટીનો સૌથી મોટા તમામ મુદ્દા તો કદાચ કૌશિક વેકરીને પણ પ્રમોટ કરી શકે, પરંતુ હવે તેના પર પણ હવે જોવાનું છે. સોનકભાઈ, ઉદય કાનગડ ચોક્કસથી મારી ભૂલ પડી, પણ જો ઉદય કાનગડ આયર સમુદાયમાંથી આવે છે, ઉદય કાનગડને મંત્રી બનાવવામાં આવે છે તો મોડું બેરાને ડ્રોપ કરવામાં આવે છે, એ પણ વાત નક્કી છે. અને જે પ્રમાણે સંગઠનમાં કામ કર્યું, આખું સંગઠન પર્વના મેન અધ્યક્ષ ઉદય કાનગડને બનાવવામાં આવી અને કન્વીનરની જવાબદારી આપવામાં આવી, એટલે એ વાત પણ નક્કી છે કે ઉદય કાનગડનું પ્રમોશન છે તે નક્કી છે. એટલે ઉદય કાનગડનું પ્રમોશન એ ભાનુબેનની પણ મંત્રીમંડળ જશે, કુંવરજી બાવળીનું પણ જાય એવી વાત છે. અને સાથે ટૂંકમાં કહું, પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકી પણ મંત્રી બને તેવા પણ પૂરી શક્યતાઓ છે. ખેર, દક્ષિણ ગુજરાત પણ સમજવું જરૂરી છે, કારણ કે આ મોટો આદિવાસી બેલ્ટ પણ છે અને 5 મંત્રીઓ હતા દક્ષિણ ગુજરાતથી. મનોજભાઈ વરિષ્ઠ પત્રકાર છે, સંપાદક છે ત્યાંથી, એમની સાથે વાત કરી છે, મેં જોઈ લી. મનોજભાઈ, હાલ જે સરકાર છે, હાલ જે કેબિનેટ છે, એમાં દક્ષિણ ગુજરાતથી 5 મંત્રી છે, એક કેબિનેટ મંત્રી છે, બાકીના રાજમંત્રી છે. આપ શું માનો છો? કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, મુકેશ પટેલ અને કુંવરજી હળપતિ, આમાંથી કોણ રહેશે મંત્રીમંડળમાં અને વિસ્તરણ વખતે કોણ ઘેર જશે? ખરેખર જો સરકાર એને સક્ષમ મંત્રીમંડળ બનાવવા માંગતી હોય, લોકપ્રિય, તો કનુભાઈ દેસાઈને પહેલાં દૂર કરવા પડે અને મુકેશ પટેલ તો બની કોઈ રાખો કે નહીં રાખો કોઈ ફેર પડતો નથી, બદલો કે ના બદલો કોઈ ફેર પડવાનો નથી. આદિવાસીમાં જે કુંવરજી હળપતિ છે એને કોઈ એની જરૂરિયાત છે જ ત્યાં, એટલે એમને બદલવા જેવું કંઈ લાગતું નથી કે એમને બદલવામાં આવે. હર્ષ માટે કદાચ પ્રમોશન આપે એ જરૂરી છે કે યુવા ચહેરો છે અને જૈન સમાજ મોટાભાગનો એમની સાથે છે, એટલે હર્ષને પ્રમોશન આપશે એવું મારું માનવું છે. કનુભાઈ સ્વભાવગત કનુભાઈને કદાચ બદલવામાં આવે એવું મારું અને લોકોનું પણ માનવું છે, કારણ કે એ અભ્યાસુ છે, એજ્યુકેટેડ છે, એક્ઝિક્યુટિવ છે, પણ જે પ્રજા સાથેનો સંપર્ક છે એ સંપર્ક એક સામાન્ય માણસ પણ એમની સાથે સંપર્ક કરી શકતો નથી એવી સ્થિતિ છે. કદાચ કનુભાઈની ઉંમર પણ એક ઇસ્યુ હોઈ શકે અને કદાચ એમને જ કહ્યું પણ હોય કે હું રહું કે ન રહું, જે એમને જે વાત થઈ હોય. પણ પ્રફુલ્લભાઈ પાનસેરિયાનું નામ તમે ચૂક્યા, શું પ્રફુલ્લભાઈ પાનસેરિયા ફરી એકવાર મંત્રીમંડળમાં હશે? પ્રફુલ્લને બદલવાની જરૂર એટલા માટે નથી, પ્રફુલ્લ એક સોફ્ટ ચહેરો છે અને જે વિસ્તારનું એ પ્રતિનિધિત્વ કરે છે તો એમને બદલીને ત્યાં કોઈને મૂકી શકાય એવો ચહેરો પણ સુરતમાં નથી. એટલે પ્રફુલ્લ કદાચ કોઈને એમ લાગતો હોય કે સક્ષમ નથી, તેવું નથી. પ્રફુલ્લ ખરેખર સક્ષમ છે, દોડીને કામ કરી શકે છે, લોકોનો ચહેરો છે, લોકોની વચ્ચે જઈને બેસી શકે છે અને કદાચ કોઈ ગૂંચ ઊભી થઈ હોય તો એ ગૂંચ ઉકેલવા માટે પણ સક્ષમ છે. એટલે જે કામરેજ, વરાછા, કતારગામના જે અમારા 4 કે 5 ધારાસભ્યો છે એ ધારાસભ્યો પૈકી મંત્રી તરીકે લાયક ચહેરો છે, બલકે એમને કેબિનેટમાં લઈ જવો જોઈએ એવું મારું વ્યક્તિગત પણ માનવું છે. જો તમે બે વાત કરી, એક હર્ષ સંઘવી અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા, મને પણ જે ઇનપુટ્સ મળી રહ્યા છે એ પ્રકારના જ મળી રહ્યા છે. પણ જો હર્ષ સંઘવીને કેબિનેટમાં લઈ જવામાં આવે તો શું હોમ મંત્રાલય એમની પાસે રહે અને પ્રફુલ્લભાઈને જો કેબિનેટમાં પ્રમોશન મળે તો તેમને કયું મંત્રાલય મળે તમારા હિસાબથી? હું એવું માનું છું કે પ્રફુલ્લભાઈને અપગ્રેડ કરીને કેબિનેટમાં લઈ જઈને એમને કદાચ શિક્ષણ ખાતું જ આપવું જોઈએ, કે આ એમનો શોખનો વિષય છે અને એમાં સક્ષમ પણ છે. હર્ષને કેબિનેટમાં લઈ જવામાં કંઈ ખોટું નથી. હર્ષનું સમીકરણ જુદું છે. હર્ષનું માત્ર સાઉથ ગુજરાત નથી, ઉત્તર ગુજરાત પણ એની સાથે સંકળાયેલું છે. એટલે હર્ષને અને પ્રફુલ્લને બેને સાથે તમે આ જે પણ જાણકારી હતી એ તર્કના આધીન તો હતી જ, પણ હા, કેટલીક જાણકારી સૂત્રોના આધીન પણ હતી. મહત્તમ જાણકારી સૂત્રોના આધીન આવતી નથી, પણ હા, થોડી ઘણી જાણકારી એકઠી કરવામાં મને સફળતા મળી છે, જે આપ સમક્ષ મેં રજૂ કરી છે. મુખ્યમંત્રીનું પરવ્યુ છે, તારીખ માટે રાજપાલનો સંપર્ક કરવામાં આવે. રાજપાલ અત્યારે કુરુક્ષેત્ર છે, પણ બની શકે કે એમનો સમય માગી
અને પરમ દિવસે એટલે કે ગુરુવારે વિજય મુહૂર્તની અંદર આ થાય. કોણ રહેશે કોણ જશે કેવું મુશ્કેલ છે. મેં પ્રયાસ કર્યો છે, પણ હા, ગઈકાલની બેઠક બાદ પણ એક બીજી બેઠક મળી, એમાં સંગઠન એટલે કે પ્રદેશ સંગઠનના માળખાની પણ ચર્ચા થઈ છે. એ કેવું મુશ્કેલ છે કે સંગઠનમાં કોણ કોણ હશે, પણ હા, મંત્રીમંડળનું વિસ્તરણ સંગઠન બંને એકબીજા સાથે જોડાયેલું છે. જિલ્લા વાઇઝ જ્ઞાતિ વાઇઝ બંને ક્રોસ પણ કરવામાં આવે છે, એટલે બની શકે કે બંનેની પેરેલલ ચર્ચા થઈ હશે અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ સંગઠનનું પણ